વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સબ્જેક્ટ સંસ્કૃત લેસન નંબર 7 સંહતિ કાર્ય સાધિકા એટલે કે એકતા કાર્ય સિદ્ધ કરનાર હોય છે. યુનિટી એકોમ્પ્લિશિસ ધ ટાસ્ક. સૌપ્રથમ આપણે એની કથા વસ્તુનું વાંચન કરીએ. પેજ નંબર 24. Hitopdesha is a famous collection of stones in Sanskrit. The writer is Pandit Narayana. It is believed that this work was composed in the 9th century AD. In this work, there are many fables which have a moral. One of the stories is presented here. In this story, the importance of organization is described, but the background has been presented in a very different manner. If we are constantly suspicious, we may not be able to get anything to eat or drink. Hence, one should not be suspicious and get into one's work with courage. When one begins to do this, if problems are created due to qualities like greed, then it is organization which helps. This is the moral that can be got from this story. If the animal kingdom can live in an organization, human society too should try to live in a similar manner. This is also suggested in this story. As you look at the story from the point of values, also remember that you have to learn the various past tense form of the verb used in this lesson. હવે વિદ્યાર્થી મિત્રો એનું આપણે ગુજરાતીમાં વાંચન કરીએ. સંહતિ કાર્ય સાધિકા. હિતોપદેશ સંસ્કૃતનો પ્રસિદ્ધ કથા ગ્રંથ છે. તેના કરતા પંડિત નારાયણ છે. ઈસવીસનના 9મા શતકમાં આની રચના થઈ છે એમ મનાય છે. આમાં નીતિબોધ આપનારી વિવિધ કથાઓ છે. આમાંની એક કથા અહીં પ્રસ્તુત છે. આ કથામાં સંગઠનનો મહિમા વર્ણવ્યો છે, પણ તેની પૃષ્ઠભૂમિ જુદી જ રીતે વિચારવામાં આવી છે. બધી જગાએ શંકા રાખવા જઈએ તો ખાવાનું કે પીવાનું પણ મળી શકે એમ નથી. આ કારણે કોઈ જાતની શંકા વગર સાહસ કરીને કાર્યમાં ઉતરવું પડવું જોઈએ. આમ કરવા જતાં જ્યારે લોભ કે એવા જ બીજા કોઈ કારણથી માણસ મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે તે મુશ્કેલીમાંથી પાર ઉતરવા માટે સંહતિ એટલે કે સંગઠન, એકતા ઉપયોગી નીવડે છે. એ વાત આ કથા દ્વારા ઉપદેશવામાં આવી છે. પ્રાણી જગત જો સંહતિ જાળવી શકતું હોય તો વિચારવાનું કે માનવ સમુદાયે પણ
આ સંહતિ જાળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ સૂચન પણ અહીં છે. પ્રસ્તુત વાર્તાનો નીતિશાસ્ત્રની દ્રષ્ટિએ અભ્યાસ કરવાની સાથે અહીં વપરાયેલા ભૂતકાળના ક્રિયાપદોનો રૂપોનો પણ તમારે અભ્યાસ કરવાનો છે. હવે આપણે પુસ્તકની અંદર જોઈએ પાનું નંબર 24. अस्ति गोदावरी तीरे विशालः शामली तरुहि. ગોદાવરી નદીના કિનારે એક વિશાળ શિમળાનું ઝાડ હતું. અસ્તિ એટલે છે, હતું, અસધાતુ વર્તમાનકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એકવચનનું રૂપ. ગોદાવરી તીરે એટલે ગોદાવરી નદીના કિનારે, કિનારે એટલે કિનારે પત્તને, વિશાલ એટલે વિશાળ, શામલી તરુહિ, તરુ એટલે ઝાડ, શામલી એટલે શિમળાનું. ગોદાવરી નદીના કિનારે એક વિશાળ શિમળાનું ઝાડ હતું. There was a large silk cotton tree on the banks of the river of Godavari. ફરી એકવાર એનો અનુવાદ અંગ્રેજીમાં. There was a large silk cotton tree on the bank on the river of Godavari. Second line. विविधः देशेभ्यः समागताः बहवः विहगाः तत्र रात्रौ निवसन्ति. વિવિધેભ્યઃ એટલે કે વિવિધ દેશોમાંથી અથવા જુદા જુદા સ્થાનોએથી, સમાગતઃ એટલે આવેલા, બહવઃ એટલે ઘણા બધા, વિહગા એટલે પક્ષીઓ, તત્ર એટલે ત્યાં, રાત્રો નિવસંતી એટલે કે રાત્રે નિવાસ કરતા. જુદા જુદા સ્થાનોએથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા. Many birds who had come from various countries used to stay there at night. ફરી એકવાર. Many birds who had come from various countries, many birds who had come from various countries used to stay there at night. Next line. तेषु लघुपतक नामकः वायसः अपि एकतम अस्ति. તેઓમાં લઘુપતક નામનો એક કાગડો પણ હતો. તેષુ એટલે તેઓમાં, સાતમી વિભક્તિ બહુવચનનું રૂપ. અપી એટલે પણ, અસ્તિ એટલે છે, હતો. વાયસઃ એટલે કાગડો, ક્રો. Among them was also a crow by the name લઘુપતકા નામઃ. Among them was also a crow by the name લઘુપતનકા. Next line. अथ कदाचित् प्रभातकाले सः वायसः कृतान्तं द्वितीयम् एव अटन्तं व्याघ्रम् अपश्यत्. अथ એટલે હવે, કદાચિત એટલે એકવાર, પ્રભાતકાલે એટલે સવારના સમયે, સાતમી વિભક્તિ એકવચનનું રૂપ, સહ એટલે તે, તત્સર્વનામ પુલ્લિંગ, પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ. વાયસઃ એટલે કાગડાએ, કૃતાંતમ દ્વિતીયમ ઇવ, દ્વિતીયમ વાયસઃ એટલે સહ, વાયસઃ એટલે તે કાગડાએ, દ્વિતીયમ એટલે બીજા, કૃતાંતમ એટલે યમરાજની જેમ, ઇવ એટલે જેમ, અટંતમ એટલે ફરતા, વ્યાઘ્રમ અપશ્યત એક પારધીને જોયો.
હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો. Now once the saw a hunter like the second god of death moving about in the morning. ફરી એકવાર. Now once the saw a hunter like the second god of death moving about in the morning. Next line. तम अवलोक्य सः अचिन्त्यत् अद्य प्रातरेव अनिष्टं दर्शनं सञ्जातं न जाने तत् किम अभिपेतः प्रेतं दर्शयति. तम अवलोक्य એટલે તેને જોઈને સહ અચિંત્ય સંધિ છે સહ વત્તા અચિંત્યત. તેણે વિચાર્યું અદ્ય એટલે આજે પ્રાતઃ એવ એટલે સવારમાં જ અનિષ્ટમ સજ્જાતમ મને અનિષ્ટ એટલે કે અશુભનું દર્શન થયું. ન જાને તત કિમ અનભીતે પ્રેતમ દર્શિષ્યતિ મને ખબર નથી કે ન ઈચ્છેલું શું દેખાડશે. તેને જોઈને તેણે વિચાર્યું આજે સવારમાં જ મને અશુભ દર્શન થયું. મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે. દર્શયસ્યતિ સામાન્ય બહિષ્કાર અન્ય પુરુષ એક વચનનું રૂપ. Having seen him, he બ્રેકેટમાં the crow બ્રેકેટ over thought today in the morning itself the sight of a bad thing took place. I don't know what undesirable thing it will show. ફરી એકવાર. Having seen him, he the crow thought today in the morning itself the sight of a bad thing took place. I don't know what undesirable thing it will show. इति विचिन्त्य सः व्याकुलः सज्जातः. इति એટલે એમ, વિચિંત્ય એટલે વિચારીને, સહ એટલે તે, વ્યાકુલ સજ્જાત એટલે વ્યગ્ર થઈ ગયો, દુઃખી થઈ ગયો. इति વિચિંત્ય સહ વ્યાકુલ સજ્જાત એમ વિચારીને તે વ્યગ્ર થઈ ગયો. Thus thinking he became anxious. Thus thinking he became anxious. Second paragraph. अथ तेन व्याघ्रेण तंडुल कणान विक्रिय जालम विस्तरणीम. હવે તે પારધીએ ચોખાના દાણા વેરીને જાળ ફેલાવી. અથ એટલે હવે, તેન એટલે તે, વ્યાઘ્રેન એટલે પારધીએ, તંડુલ કણાન એટલે ચોખાના દાણા, વિક્રિય એટલે વેરીને, જાલમ એટલે જાળ, વિસ્તીર્ણમ એટલે ફેલાવી. હવે તે પારધીએ ચોખાના દાણા વેરીને જાળ ફેલાવી. Now after having scattered the rice grains a net was spread by the hunter. ફરી એકવાર. Now after having scattered the rice grains a net was spread by the hunter. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ પીરિયડમાં ફરી જોઈશું.